ભાવિકા મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો 8 સપ્ટેમ્બરે નવસારીની મુલાકાતે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ કરશે। ઉલ્લેખનીય છે કે ગ્રીડ હાઈવે નજીક 40,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ કરવામાં આવ્યું છે। 10 કરોડના ખર્ચે માત્ર પોણા 2 વર્ષના ટૂંકા ગાળામાં નિર્માણ થયું। નવું કાર્યાલય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે, ત્યારે હાઈ સ્પીડ ઇન્ટરનેટ, વિશાળ ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી। પીએમ બન્યા બાદ પ્રથમ વખત જિલ્લા કક્ષાના કાર્યાલયનું લોકાર્પણ કરાશે। ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે। તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ નમો કમલમના ઉદ્ઘાટન માટે આપણા દેશના અને વિશ્વસનીય નેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આ કમલમનું ઉદ્ઘાટન કરવા માટે પધારી રહ્યા છે, ત્યારે અમારે પાર્ટીના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે। તમામ તૈયારીઓ ચાલુ કરી દીધી છે। જ્યારે મોદી સાહેબ આપણા કમલમના ઉદ્ઘાટન માટે કદાચ સમગ્ર દેશમાં પહેલી વખત હશે કે પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન માટે કોઈ વડાપ્રધાન આવ્યા હોય, ત્યારે આ ખૂબ એક આનંદ અને ઉત્સાહનો કાર્યક્રમ છે।